ખોટા માણસો બધે. हेलो बच्चा, जय माताजी, जय श्री कृष्ण. केम छो? मजामा? चलो बधा प्रेजेंट के नहीं? हालो આવી ગયા બધા? થેન્ક યુ બા. પ્રેઝન્ટ સરસ લ્યો. હાલો, તો લાસ્ટ ટાઈમ આપણે પૂર્ણાંતરિક પરાવર્તનની ચર્ચા કરી રહ્યા હતા. હવે આજના સેશનમાં આપણે એ ચર્ચા કરવી છે એના ઉપયોગો શું છે, કઈ જગ્યાએ જોવા મળે છે, કેમ થાય છે, એ બધી આપણે ચર્ચા કરવી છે. બીજી કોઈ લાંબી માથાકૂટ આજના સેશનમાં કરવી નથી. પણ પૂર્ણાંતરિક પરાવર્તનનો મારે એક એક્સપેરિમેન્ટ, કેવી રીતે પૂર્ણાંતરિક પરાવર્તન તમે જોઈ શકો. ચાલો, હવે કદાચ જો આમાં પ્રેઝન્ટ હોય તો જય અને વિમલ જ્યારે પ્રેઝન્ટ હતા બપોરે એક દિવસ સ્કૂલે, ત્યારે એની પાસે લેઝર લાઇટ હતી ને લેઝર લાઇટ થી મેં પૂર્ણાંતરિક પરાવર્તન દેખાડ્યું હતું. જો કદાચ એને ખ્યાલ છે તો. જય અને વિમલ, થેન્ક યુ બધા સ્ટુડન્ટ્સને. સંજના, બંસી, રિયા, દ્રષ્ટિ, હર્ષિલ, નેહલ, યસ. જય અને વિમલ બંને જણા હતા, બપોર બેઠા હતા ને લેઝર લાઇટ હતી ત્યારે આ બધું જોયું હતું. અમન થેન્ક યુ, યશવી થેન્ક યુ, ઉર્વી થેન્ક યુ. બરાબર, બહુ સિમ્પલ આખો એક એક્સપેરિમેન્ટ છે તે જે તમે કરી શકો, તમે તમારી ઘરે કરી શકો. લેઝર લાઇટ હોવી જરૂરી છે. ચાલો, કેમ વર્કિંગ થશે? એક પાત્ર લ્યો કે જે પાત્રમાં તમે કોઈ એક પ્રવાહી ભરો. ઓકે, હવે આ પ્રવાહીના તળિયેથી આ પારદર્શક રાખજો, એટલે તમે તપેલી રાખો તો ન હાલે, પારદર્શક હોવું જોઈએ એવી રીતે તમે કરો. અને અહીંયાથી તમે કોઈ લેઝર લાઇટ મૂકો, બરાબર? લેઝર લાઇટ કરો એટલે તમને એવું રીતસર ફીલ થાય કે અહીંથી આપાત થાય, થોડાક પ્રમાણમાં પરાવર્તન પણ થાય અને વક્રીભવન પણ થાય. બધી વસ્તુ દેખાય ટોટલ. રેડી? હા, તમે એનો પાથ દેખાય. હવે અહીંથી તમે એંગલ બદલતા 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 એક એવો એંગલ આવે કે જે એંગલ માટે તમે કરો ને ત્યારે તમને રીતસર દેખાય કે અહીંથી કિરણ અંદર આવે છે, પણ બારે જે વક્રીભવન થતું હતું એ વક્રીભવન થવાનું પ્રમાણ 0 થઈ જાય છે. આ વસ્તુ તમને જોવા મળે છે. બધાને થેન્ક યુ, જેટલા લોકોએ વિશ કર્યું છે, જે નથી કર્યું એ બધાને પણ થેન્ક યુ. બરોબર? અંશુમન, તેજસ, કૃતિ, કુલદીપ, અક્ષય, કૃતિક, ફોરમ, શિવાની, જય, બધાને ખૂબ ખૂબ થેન્ક યુ. બરોબર? તો આ વસ્તુ જોવા મળે કે તમે એક પાત્ર લ્યો કે જે પાત્ર પારદર્શક પાત્ર હોવું જોઈએ. બરોબર? પારદર્શક પાત્ર હોવું જોઈએ. હા સર. હા બોલો બોલો. લેક્ચરમાં શું અર્જન્ટ છે? 3 વાગે પતશે. હાલો. હે? ચાલો, તો આ વસ્તુ જોવા મળે કે તમે જ્યારે અહીંથી કિરણ આપાત કરો, અહીંથી રિફ્લેક્ટ થાય, તમને જોવા મળે થોડોક પ્રકાશ અંદરે આવે છે ને બાકી વક્રીભવન થાય. એંગલ ચેન્જ કરતા 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 એક એંગલ એવો આવે કે જે એંગલ માટે સીધું અંદરી પરાવર્તન પામે. આ વસ્તુ જોવા મળે. પરફેક્ટ તમે આ વસ્તુ જોઈ શકો. બરોબર? તો આ રીતના તમે પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાનો અભ્યાસ કરી શકો. ચાલો, કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય અને કઈ કઈ જગ્યાએ જોવા મળે? તો કે સૌથી પહેલા જે જોવા મળે મૃગજળ, એટલે કે જેને મિરાજ કહેવાય. મિરાજ, દાને દાને મેં કેસર કા દમ. એ તો જો કે વિમલ પાન મસાલા. મિરાજ જુદું, મિરાજ કહેવાય. અને
બીજા શબ્દમાં મૃગજળ એટલે કે મરીચિકા પણ કહેવાય. હવે મરીચિકા જે તમે જોવો છો બરોબર, મોટા ભાગે રણમાં જોવા મળે અને હવે તો રૂટીન લાઈફમાં જોવા મળે જ. સીધો રસ્તો હોય અને ઉનાળાનો સમય હોય તો દૂરથી જોવો તો તમને એવું દેખાય કે આગળ ક્યાંક પાણી આભાસ થાય, પાણી હોય એવું તમને ફીલ થાય. એકચ્યુઅલમાં હોતું નથી પણ તમને એવું ફીલ થાય છે. તો એ વસ્તુ દેખાવાની શું કારણ છે, એ મૃગજળ દેખાવાનું શું કારણ છે, ચાલો તો એની આપણે એક ચર્ચા કરીએ. તો વર્કિંગ આવું છે. આ એક સુરેખ પથ છે બરોબર, સમજજો. અહીંયા કોઈ એક ઝાડવું છે, નાના તો ત્યારે બહુ આવું પિક્ચર દોડતા બરોબર. આ એક ઝાડવું છે. હવે આ ઝાડવું અહીંયા એક દૂર એક વ્યક્તિ ઊભો છે, સમજજો બરોબર. હવે આ ઝાડવામાંથી કિરણો નીકળે છે. હવે શું થાય તો કે હવા જે છે, હવાની ઘનતા એની ઊંચાઈ પ્રમાણે ચેન્જીસ જોવા મળે. હવાની ઘનતા એની ઊંચાઈ પ્રમાણે ચેન્જીસ જોવા મળે. ને હવામાં એવું જોવા મળે છે કે હવાની ઘનતા જેમ વધે છે એમ એનો વક્રી ભવનાંક પણ વધે છે. હવાના કેસમાં એવું જોવા મળે છે કે હવાની ઘનતા જેમ વધે છે એમ એનો વક્રી ભવનાંક વધે છે. તમે સમજી શકો કે એની ઘનતા ડિફરન્ટ હોય, ઊંચાઈ એ જુદી જુદી હોય. પણ જો સમાન તાપમાન હોય, એક સરખું તાપમાન હોય, એક સરખું તાપમાન મતલબ કે દરેક પોઈન્ટ ઉપર સમાન તાપમાન છે, એનો મિનિંગ કે એનો વક્રી ભવનાંક દરેક બિંદુએ સરખો હશે. બે પ્રકારના મિશ્રણ હોય, સમાંગ મિશ્રણ અને સમદિગ્ધર્મી મિશ્રણ. જો તમને કદાચ આ મિશ્રણનું મિનિંગ ખબર છે તો ચાલો, બે પ્રકારના મિશ્રણ જોવા મળે, સમાંગ અને સમદિગ્ધર્મી. ચાલો, સમાંગ મિશ્રણનો મતલબ શું થાય, કોઈને ખબર છે? જેને ખબર હોય ઝડપથી મને રિપ્લાય આપો. ચાલો, આપણે ટાઈમ જરાય જે બગાડવાનો નથી થતો. જેને પણ ખ્યાલ છે સમાંગ મિશ્રણનો મતલબ શું છે ને સમદિગ્ધર્મી મિશ્રણનો મતલબ શું છે, ચાલો પ્લીઝ રિપ્લાય આપજો. ચાલો, કોઈને ખબર હોય તો સમાંગ મિશ્રણ કોને કહેવાય? સમાંગ કેમિસ્ટ્રીનો વર્ડ છે બેઝિકલી જોવા જઈએ તો. સર ઓલું શું વિચાર્યું? અબાઉટ અમરેલી. ચાલો, એટલે રિપ્લે તો આપો. કોક નો ખબર હોય ના પાડો, નથી ખબર રિપ્લે આપો ઝડપથી. હાલો, સમાંગ મિશ્રણ કોને કહેવાય? સમદિગ્ધર્મી મિશ્રણ કોને કહેવાય? સમાંગ કોને ખબર છે? ચાલો એનો આન્સર આપો. સમાંગ મિશ્રણ જેમાં દ્રાવક કણનો દેખાય એને સમાંગ કહેવાય. એ બાપા બાપા બાપા, આ પ્યોર કેમિસ્ટ્રીમાં આવી ગયો. નો આઈડિયા. હિત ના પાડે છે, સંજના ના પાડે. એટલે સમાંગ મિશ્રણ નથી ખબર. મહાદેવ મહાદેવ મહાદેવ. હાલો, કૃતિએ કાંઈક સારો આન્સર આપ્યો. ઉર્વી કે છે બે કે તેથી વધુ મિશ્રણના ગુણધર્મો સમાન થઈ જાય એને. મહાદેવ મહાદેવ. એ બાપા, હાલો જોવો, કૃતિ આન્સર થોડો સારો આપ્યો છે. સમાંગ મિશ્રણની વ્યાખ્યા એવી છે, જે મિશ્રણના દરેક બિંદુએ મિશ્રણના ગુણધર્મો અચળ જળવાઈ રહે. દરેક બિંદુએ મિશ્રણના ગુણધર્મો અચળ જળવાઈ રહેતા હોવા જોઈએ એને સમાંગ મિશ્રણ કહેવાય. બરોબર. સમાંગ મિશ્રણનો મતલબ કે જે બિંદુએ, જે મિશ્રણ માટે દરેક બિંદુએ ગુણધર્મ સમાન જળવાઈ રહે. તમને કહું લીંબુ પાણી, લીંબુ પાણી સમાંગ મિશ્રણ છે. કેવું મિશ્રણ છે? સમાંગ મિશ્રણ છે. પછી હું તમને એમ કહું વેનીલા આઈસ્ક્રીમ, વેનીલા આઈસ્ક્રીમ સમાંગ મિશ્રણ છે. શું કામ? તો કે દરેક બિંદુએ ગુણધર્મ સમાન જળવાઈ રહે છે, તો એ સમાંગ મિશ્રણ છે. પછી તમે ખાવ ડેરી મિલ્ક ખાવ, સમાંગ મિશ્રણ છે. દરેક બિંદુએ ગુણધર્મ સમાન જળવાઈ રહે છે, એ સમાંગ મિશ્રણ છે. સમદિગ્ધર્મી, દિગ બોલે તો દિશા, સમ એટલે સમાન. મતલબ હવે વ્યાખ્યા બોલો કે મિશ્રણના કોઈ મિશ્રણમાં બધી દિશામાં ગુણધર્મો સમાન જળવાઈ રહેતા હોય. જોવો, આમાં દરેક બિંદુએ નથી કીધું, પણ એમ કીધું છે બધી દિશામાં ગુણધર્મો સમાન જળવાઈ રહે, તો એવા મિશ્રણને સમદિગ્ધર્મી મિશ્રણ કહેવાય. બરોબર. કેવું મિશ્રણ? કે બધી દિશામાં ગુણધર્મો સમાન જળવાઈ રહેતા હોવા જોઈએ. જેમ કે હું એક વિચારું, તમે સમજો
કે સપોઝ તમે કોઈ એક જગ્યાએ ઊભા છો તો એ જગ્યાએથી આ દિશામાં ઘનતા વધે છે, તો આ દિશામાં જે પ્રમાણે ઘનતા વધે છે એ જ પ્રમાણે આ દિશામાં વધવી જોઈએ, 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 એ જ પ્રમાણે આ દિશામાં વધવી. મતલબ કે તમે જે જગ્યાએ ઊભા છો એ જગ્યાએથી બધી દિશામાં એક સમાન રીતે ઘનતા વધતી હોય તો એક સમાન રીતે વધવી જોઈએ, ઘટતી હોય તો એક સમાન રીતે ઘટવી જોઈએ. તો આને શું કહેવાય? તો આને કહેવાય સમદિગ્ધર્મી માધ્યમ. શું થાય છે ભાઈ? ફ્રેમ સ્કીપ થાય છે. બાપુ 1 મિનિટ સેટિંગ કરો તો. 1 મિનિટ હો. એલા કાંઈ નથી, હું હાલી નીકળો હો. શું થાય આમાં? બરોબર તો દેખાય આમાં, કાંઈ સ્કીપ નથી થતું. વિમલ નું ફરી ગયું છે ભાઈ આજે. ઓકે, તો એને કહેવાશે સમદિગ્ધર્મી માધ્યમ. બીજું એક એનું એક્ઝામ્પલ આપું. તમે કોઈ એક જગ્યાએ, ચાલો એક એવો ઓડિટોરિયમ હોલ છે, વચ્ચે એક વ્યક્તિ ઊભો છે, ચાલો સમજજો. હવે એની આસપાસ આખું ગર્લ્સની અરેન્જમેન્ટ છે, એક આખી રો ગર્લ્સની છે, એના પછી પાછા જેન્ટ્સ છે, વળી પાછી ગર્લ્સ છે, બરોબર, વળી પાછા જેન્ટ્સ છે. તો વિચારો, આ છે એને સમાંગ નો કહેવાય. શું કામ સમાંગ નો કહેવાય? સમાંગ શું કામ નો કહેવાય? ચાલો કયો જોઈ. શું કામ સમાંગ નો કહેવાય? ચાલો વિચારો. સમાંગ શું કામ નો કહેવાય? કારણ કે દરેક બિંદુએ ગુણધર્મો સરખા નથી. કારણ કે કોઈ એક જગ્યાએ લેડીઝ છે તો કોઈ એક જગ્યાએ જેન્ટ્સ છે, કોઈ એક જગ્યાએ લેડીઝ છે તો કોઈ એક જગ્યાએ જેન્ટ્સ છે. હા, બધા બિંદુ એ સમાન નથી, પણ સમદિગ્ધર્મી કહેવાય. કારણ કે સેન્ટરથી તમે અરેન્જમેન્ટ વિચારો તો આ દિશામાં જે અરેન્જમેન્ટ છે એવી જ અરેન્જમેન્ટ આ દિશામાં છે, 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 એવી જ અરેન્જમેન્ટ આ દિશામાં છે. તો સમદિગ્ધર્મી કહેવાય, પણ સમાંગ નો કહેવાય. બરોબર. તમે ફ્રોસ્ટિક ખાધી હોય, ફ્રોસ્ટિક ખાધી બધાએ? ફ્રોસ્ટિક છે એ સમદિગ્ધર્મી માધ્યમ કહેવાય. વિચારો, ફ્રોસ્ટિક ખાધી હોય તો 20 રૂપિયાની કે 30 રૂપિયાની આવે, બરોબર, કોક ઝૂલું બાર કે, બરોબર, ફ્રોસ્ટિક સમદિગ્ધર્મી માધ્યમ કહેવાય. શું કામ? તમે એની હળી છે, હળીના સેન્ટર ઉભા રહી જાઓ તો સૌથી પહેલા ચોકલેટ વાળું લેયર આવે, એના પછી આઈસ્ક્રીમ વાળું લેયર આવે, એના પછી માથેનું આખું લેયર આવે. હા, તો ઈ સમદિગ્ધર્મી માધ્યમ છે, સમાંગ માધ્યમ નથી. બરોબર, સમજી ગયા? તમે ચોકોબાર કહો તો ચોકોબાર એ સમદિગ્ધર્મી માધ્યમ કહેવાય. કેવું માધ્યમ કહેવાય? સમદિગ્ધર્મી માધ્યમ કહેવાય. ચોકોબાર છે સમદિગ્ધર્મી માધ્યમ કહેવાય. બરોબર. સમાંગ માધ્યમમાં હરખું હોવું જોઈએ, કાંઈ ચેન્જ ન થવું જોઈએ. ફ્રૂટ એન્ડ નટ તમે ડેરી મિલ્ક ખાવ, ફ્રૂટ એન્ડ નટ, તો એ સમાંગ નો કહેવાય, સમાંગ નો કહેવાય, સમદિગ્ધર્મી નો કહેવાય. રેડી? એટલે આ વસ્તુ થોડીક સમજવાની છે. આને સમાંગ અને સમદિગ્ધર્મી કહેવાય. બરોબર. હાલો, તો આ સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ થયું. ચાલો, તો યસ, આપણે ચર્ચા અહીંયા કરતા હતા, જે મારો કહેવાનો મતલબ હતો, ધ્યાન આપજો. બરોબર, કે જ્યારે એક સમાન તાપમાન હોય, મતલબ કે એક સરખી અરેન્જમેન્ટ હોય, ત્યારે શું થાય? તો કે મિશ્રણનો વક્રીભવનાંક બધી જગ્યાએ એક સરખો હોય. એટલે અહીંથી કોઈ પ્રકાશનું કિરણ નીકળતું હોય, વૃક્ષમાંથી પ્રકાશનું કિરણ નીકળતું હોય, એ કિરણ ડાયરેક્ટ પહોંચે વ્યક્તિ પાસે. કારણ કે શું કામ? તો કે n સરખો છે, n સરખો હોય એટલે વક્રીભવનાંક થાય નહીં, અને વક્રીભવન ન થાય એટલે કઈ બેન્ડિંગ થવાની કોઈ ઇસ્યુ નથી. પણ શું થાય? ઉનાળાના દિવસોમાં, ઉનાળામાં એવું જોવા મળે કે જમીન તરફની જે હવા છે, ઉનાળાના દિવસોમાં જે જમીન તરફની હવા છે, એ હવા કેવી હોય? તો કે વધારે ગરમ હોય. અને વધારે ગરમ હોવાને લીધે શું જોવા મળે છે? જમીન તરફની હવા વધારે ગરમ હોય, અને આ વધારે ગરમ હોવાને લીધે શું થાય? તો કે નીચે ઘનતા ઓછી હોય, ઉપર તરફ જાવ એમ ઘનતા વધતી જાય. એટલે નીચેથી ઉપર તરફ જાવ એમ હવા ઠંડી થતી જાય. એટલે તમે એમ કહી શકો કે નીચેથી ઉપર તરફ જાવ એમ વક્રીભવનાંક વધતો જાય. એટલે ઊંધું બોલું તો ઉપરથી નીચે આવે એમ વક્રીભવનાંક ઘટવા માંડે છે.
વક્રી ભવનાંક ઘટે છે. શું થાય છે? વક્રી ભવનાંક ઘટે છે, આવું જોવા મળે. ઉપરથી નીચે આવે વક્રી ભવનાંક શું થાય? ઘટે. તો હવે શું થાય? આના કારણોસર કે આમાંથી જે નીકળતું કોઈ એક પ્રકાશનું કિરણ છે, આ કિરણ સતત વક્રી ભવન પામતા 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 આવશે. વિચારો, કારણ કે આ કિરણ જ્યારે આપાત થાય છે, સમજો આ કિરણ જ્યારે આપાત થયું, ચાલો તમને સારી રીતે સમજાવું. તો આ કિરણ આપાત થયું તો ખાલી હું બે લેયર વિશે ચર્ચા કરું, એક આ લેયર ને એક આ લેયર, તો શું થાય? વિચારજો, ધ્યાન આપજો. તો આ લેયર માંથી અહીંયા આવ્યો એટલે એનો વક્રી ભવનાંક આના કરતા આનો ઘટ્યો, સતત ઘટતો હોય. પણ હું ખાલી એક તમને એક્ઝામ્પલ થી સમજાવું છું. તો અહીંથી શું થાય સમજો, કે અહીંથી આ સપાટીને દોરેલો લંબ અહીંયા આવ્યો, એનાથી લંબ થી દૂર જાય, એટલે આ લંબ આ એનો મેઇન પાથ એના કરતા દૂર જાય. વિચારો, બરોબર? એટલે એનો જે પાથ હતો, સરખો પાથ દોરી દઉં તમને. સપોઝ આવો પાથ હતો તો એ લંબ થી દૂર જાય. હવે અહીંયા ભટકાય ત્યારે વળી પાછું એના પછીનું લેયર વિચારો તમે, તો અહીંયા લંબ દોરો તો એનાથી આ જે મૂળ પાથ હોય એના કરતા દૂર જાય. એટલે આમ કરતા કરતા એનું કિરણ છે બેન્ડ થાય છે. જુઓ, કિરણ શું થાય છે? બેન્ડ થાય છે. અને બેન્ડ થતા 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 એક જગ્યાએ એવું બને કે જે જગ્યાએ ઈ કિરણ જે એન્ટર થાય, સમજો બરોબર મારી વાત, ઈ કિરણ જ્યારે એન્ટર થાય ઈ માધ્યમમાં, અને ઈ સપાટીએ દોરેલો જે લંબ બને છે, સમજો આ લંબ સાથે એનો ખૂણો જ્યારે સી કરતા વધી જાય, ત્યારે સી કરતા વધે એટલે ડાયરેક્ટ આ કિરણ સીધે સીધું શું થાય? તો કે પરાવર્તન પામે. પરાવર્તન પામે એટલે વ્યક્તિની આંખમાં ગયું. વિચારો, એટલે અહીંથી બેન્ડ થતા 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 કિરણ અહીંયા આવ્યું, અહીંથી પરાવર્તન થયું, કારણ કે એક જગ્યા એંગલ સી કરતા વધી ગયો એટલે સીધું કિરણ પરાવર્તન થયું. વ્યક્તિની આંખમાં પ્રવેશ્યું તો વ્યક્તિ ક્યાં જોવે? વિચારો, વ્યક્તિ શું જોવે? તો કે આ કિરણ ક્યાંથી આવતું એવું લાગે છે? આ કિરણ અહીંથી આવતું એવું લાગે છે. એટલે ઈ વ્યક્તિને આ જ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા ઊંધું દેખાય સાહેબ, કે જેને શું કહેવામાં આવે છે? મૃગજળ કહેવામાં આવે છે. કે જે તમે દૂરથી જોતા હોય ત્યારે તમને ઉપરથી વાદળાનું પ્રતિબિંબ તમને જોવા મળે, આ વસ્તુ બને છે. પણ નજીક જાવ ત્યારે ન થાય, કારણ કે તમે નજીક પહોંચી જાવ ત્યારે ઈ એંગલ સી જેટલો બનવા માટે એટલું કિરણ બેન્ડ જ ન થાય. બરોબર? એટલું કિરણ બેન્ડ થાય જ નહીં. એટલે એના કારણોસર તમે નજીક જાઓ ત્યારે તમને પ્રતિબિંબ નથી દેખાતું. દૂર હોય ત્યારે બેન્ડિંગ થતા 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 એટલો એંગલ થાય, એટલો એંગલ થાય, પછી રિફ્લેક્ટ થાય, રિફ્લેક્ટ થઈને પાછું આમાં આવે ત્યારે તમને આ વસ્તુ જોવા મળે છે. ચાલો હવે સમજી ગયા આખી વસ્તુ કઈ રીતના વર્ક થાય છે. હાઉ ધ વોટ ઇઝ ધ વર્કિંગ ઓફ ધ મિરાજ? મિરાજનું વર્કિંગ સમજાઈ ગયું? હાલો રિપ્લાય આપજો બધા. મિરાજ એટલે મૃગજળ, મરીચિકા, રણ પ્રદેશમાં સૌથી વધારે થાય. ડન? સરસ બચ્ચા પાર્ટી, સરસ લ્યો, સરસ. હાલો આના પછી સેકન્ડ, તો કે કોઈ વસ્તુ છે એ વસ્તુનું પ્રતિબિંબ એનું ડાયમેન્શન બદલાવ્યા વગર ઉલટાવવા માટે, એનું ડાયમેન્શન બદલાવ્યા વગર ઉલટાવવા માટે અમુક પ્રકારના પ્રિઝમનો ઉપયોગ કરવામાં આવે, કે જે પ્રિઝમ વોટર હોય એવું લાગવાનું કારણ, એનું એવું લાગવાનું કારણ એ આભાસ ક્રિએટ કરે છે, આભાસ ક્રિએટ કરે છે. અને આભાસ ક્રિએટ કરે છે. અને પાણી દેખાવાનું રીઝન તો તને કેમ સમજાવી શકું હું? વોટર દેખાવાનું રીઝન તો પરફેક્ટ મને ખ્યાલ નથી, પણ એ આભાસ એવો તમને કરે એમ કે પાણી જેવું તમને લાગતું હોય, પણ પાણી જેવું હોય નહીં. એટલે આભાસ છે, આભાસી આખું પ્રતિબિંબ ઉત્પન્ન થતું હોય, પણ એ પાણી જેવું ન હોય એમ. પાણી જેવું, વોટર જેવું એટલે એવો ઈ કલરી ટાઈપનો લાગે એમ. બાકી પરફેક્ટ આખું મને ખ્યાલ નથી. બાકી આમાં ઘણા બધા એનાલિસિસ હોય, એના ઉપરથી આખું વર્કિંગ થાય. પણ આ તો આભાસી પ્રતિબિંબ શું કામ મળે એના વિશે ચર્ચા છે. રેડી? હિત, પ્રશ્ન સારો છે તારો, મસ્ત પ્રશ્ન છે. ઓકે ચાલો હિત ભાવ ક્લિયર? એના પછી જોજો, આ પ્રિઝમ, કે જે પ્રિઝમ જે કાચના બનેલા હોય, તમે જોવો વક્રી ભવનાંક વાળો તમારી ટેક્સ્ટ બુક, તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ.
અને ટેક્સ્ટ બુકમાં જો વક્રી ભવનાંક વાળો આખે આખો એક કોષ્ટક આપેલું હતું. બે પ્રકારના કાચમાંથી બનાવવામાં આવે, ક્રાઉન કાચ અને ફિલન્ટ કાચ. ક્રાઉન કાચ અને ફિલન્ટ કાચ તમને ખ્યાલ હોય તો, અને ટેક્સ્ટ બુક હોય તો હું તમને કહું, ઓપન કરો એટલે તમને દેખાશે. 320 નંબરના પેજ નંબર ઉપર, ઓન ધ પેજ નંબર 320, 320 નંબરના પેજ નંબર ઉપર જોવો, તમને આખું કોષ્ટક આપેલું છે. પાણી માટે વક્રી ભવનાંક 1.33, ક્રાઉન કાચ માટે 1.52 અને ફિલન્ટ કાચ ઘટ ફિલન્ટ કાચ માટે 1.62. બરોબર. રેગ્યુલર તમે જે પ્રિઝમ જોતા હોય 1.52 ના હોય, પણ સારા પ્રિઝમ તમે જોવો તો 1.62 ના જોવા મળે. એનો વક્રી ભવનાંક 1.62 હોય. સારા પ્રિઝમ માટે વક્રી ભવનાંક 1.62 હોય. બરોબર. ઈ ક્રાઉન કાચ અને ફિલન્ટ કાચ. હવે એનો સાથે સાથે ક્રાંતિ કોણ જોઈ લ્યો, જોવો, એનો સાથે સાથે ક્રાંતિ કોણ જોઈ લ્યો તમે. ક્રાઉન કાચ માટે ક્રાંતિ કોણ છે 41.14 ડિગ્રી. કેવી રીતે ફાઇન્ડ કર્યું છે? બહુ ઈઝી ફાઇન્ડ કર્યું છે. સાઇન ઇઝ ઇક્વલ ટુ 1/η કાઈ નો, એટલે ઉપર હવા લઈ એટલે 1 લઈ, એટલે 1/1.52 અને એમાંથી સાઇન ની કિંમત ફાઇન્ડ કરી લીધી છે એંગલની. એવી જ રીતે 1.62 અને હીરા માટે જુઓ 2.42 સૌથી હાઈએસ્ટ હીરા માટે છે સાહેબ. સૌથી હાઈએસ્ટ, સૌથી એમ કે ને ઓપ્ટિકલી ડેન્સ મીડિયમ હોય તો હીરો છે. સૌથી ઓપ્ટિકલી ડેન્સ. રેડી? ચાલો જોજો. હવે ધ્યાન આપજો. હવે થાય શું તો કે આવા પ્રિઝમ હોય 45, 90, 45 ના. ઓકે, 45, 90, 45 ના. હવે અહીંયા એક રહેલી વસ્તુ છે, સમજજો. અહીંયા એક રહેલી વસ્તુ કે જે વસ્તુમાંથી આવતું કિરણ શું થાય તો કે આ વસ્તુ છે કે જે વસ્તુમાંથી આવતું કિરણ એ આની સાથે આ રીતના આપાત થાય. જોજો થયો અહીંથી આપાત. હાલો, હવે આ સપાટી સાથે અથડાય, સપાટી સાથે અથડાય તો એ સપાટીએ દોરેલા લંબ સાથે કેટલાનો ખૂણો બનાવે વિચારો તો. સપાટી સાથે દોરેલા લંબ સાથે કેટલાનો ખૂણો બને? આ ખૂણો 45 નો બને. વિચારો શું કામ 45? કયો દો શું કામ 45 થાય? કારણ કે આ 90, આ 45, એટલે આ 45 થાય, આ 45 થાય, ટોટલ 90 થાય. 90 માંથી 45 બાદ કરી નાખો એટલે 45 થાય. એટલે જે આપાત કોણ છે એ આપાત કોણ 45 થયો કે જેની કિંમત C કરતા વધારે છે. C કરતા વધારે હોવાથી સંપૂર્ણ શું થાય તો કે રિફ્લેક્શન થાય. રિફ્લેક્શન થઈને શું થાય તો કે આવું બને. 45 જ રિફ્લેક્શન થાય. એટલે એ જ પરિમાણ એવડું જ રહે, એવડી જ વસ્તુ રહે, એનું પરિમાણ આખું ચેન્જ થઈ જાય. એટલે એનું માથું જે આમ હતું એની જગ્યાએ માથું આમ થઈ ગયું. જોવો. રેડી? તો આવું બધું કરવા માટે ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ કરવામાં આવે. હજી બીજી પણ મેથડ છે કે જ્યાંનો ઉપયોગ કરી શકાય. તમારે 180 એ રોટેશન કરવું હોય તો 180 એ રોટેશન કરવા માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે. કેવી રીતે જોજો. બરોબર, 180 એ તમારે રોટેશન કરવું હોય તો એના માટે ઉપયોગ કરી શકાય. આ 45 ડિગ્રી, પછી એક છે 90 ડિગ્રી અને બીજો 45. યસ, 45, 90, 45. એટલે આ જ પ્રિઝમ પણ એની અરેન્જમેન્ટ ચેન્જ કરી છે અને 45. હવે શું થાય તો કે સિમ્પલ વસ્તુ કરે. અહીંથી એક વસ્તુ માંથી આપાત થતું કિરણ આના ઉપર ઇન્સિડન્ટ થાય. બરોબર, અહીંથી 45 નો એંગલ એટલે સીધે સીધું નીચે આવશે. તમે સમજી શકો છો. હવે આની સાથે બનતું જે આની સાથે બનતો ખૂણો છે એ પણ 45 જ થાય. જેમ અહીંયા 45 થાય અહીંયા 45 જ થાય. એટલે વળી પાછી અહીંથી પરાવર્તન પામીને એક્ઝેક્ટ આવી રીતે મળે. એટલે આ માથાવાળું હતું એટલે માથું થઈ ગયું ઊંધું. વિચારો, પરિમાણ ઈ નહીં છે પણ પ્રતિબિંબ ઉલટાવવા માટે આ રીતનો ઉપયોગ કરવામાં આવે. તો અહીંયા ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો, ક્લિયર અહીં સુધી? બધા રિપ્લાય આપજો ઝડપથી. કોઈને પ્રોબ્લેમ છે અહીંયા સુધી? રિપ્લાય આપજો એટલે મને ખબર પડે. બચાવ, જલ્દી 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 જલ્દી. ડન? દેવરાજ, જયરાજ, કિનલ, દ્રષ્ટિ, સંજના, યશવી, કિંજલ, અક્ષય,
તેજસ, ફોરમ, બા બધા. ઓકે, ચાલો વધીએ આગળ. હવે જોજો અગત્યનો ટોપિક, અગત્યનો પોઈન્ટ, ઓપ્ટિકલ ફાઈબર. ઓપ્ટિકલ ફાઈબર સાહેબ કેટલો ઉપયોગ છે એના વિશે તો ચર્ચા કરી જ શકાય એવું નથી. ચતુ, શું ચતુ? ઉલટું મળે. ક્યાં ચતુ મળે? હર્ષિલભાઈ, ઉલટું પ્રતિબિંબ મળે. સાંભળો, ઓપ્ટિકલ ફાઈબરના જો ઉપયોગ વિશે ચર્ચા કરવામાં આવે તો સૌથી પહેલા તમને એ ખબર નહીં હોય, ઓપ્ટિકલ ફાઈબરની રચના કરવા વાળા વ્યક્તિ નરિન્દર કપાની નામના સાયન્ટિસ્ટ કે જે પંજાબના જ છે, પણ રોયલ યુનિવર્સિટી લંડન, રોયલ યુનિવર્સિટી લંડનમાં 1950 ની સાલ આસપાસ, પરફેક્ટ મને સાલ યાદ નથી, પણ 1950 ની સાલની આસપાસ એને સૌ પ્રથમ ઓપ્ટિકલ ફાઈબરની રચના કરી. અને એ ઓપ્ટિકલ ફાઈબર એવો હતો કે સેમી ફ્લેક્સિબલ ગ્લાસ, બરોબર, સેમી ફ્લેક્સિબલ ગ્લાસ એટલે વાયર જ, પણ એ વાયર એમ તમે કહી શકો કે એ કેનો બનેલો હોય? ફ્યુઝ ક્વાર્ટઝ નો બનેલો હોય. કેનો બનેલો? ક્વાર્ટઝ નો. બરોબર, હોય કાચ, કાચ જ હોય, પણ બહુ તાકાતવાળા અને બહુ સારા મટીરિયલનો ક્વાર્ટઝ કહેવાય એને. બરોબર, ફ્યુઝડ ક્વાર્ટઝ, એ ક્વાર્ટઝ નો બનેલો હોય અને સેમી ફ્લેક્સિબલ હોય. તમે આમ બેન્ડ કરી નાખો તો તૂટી જાય, પણ આમ તમે આને આમ ઇઝીલી આમ અપ ડાઉન મૂવ કરી શકો. બરોબર, તો ઈ ઓપ્ટિકલ ફાઈબર બનાવવાવાળા ઇન્ડિયન સાયન્ટિસ્ટ હતા, તમને કદાચ નહીં ખ્યાલ હોય. હવે આ ઓપ્ટિકલ ફાઈબરની મદદથી શું થાય તો કે ઓપ્ટિકલ ફાઈબરમાં પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરવામાં આવે અને પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ કરીને ઓડિયો વિડિયો જે સિગ્નલ છે એ સિગ્નલને પ્રકાશ થ્રુ મોકલવામાં આવે. કારણ કે પ્રકાશની સ્પીડ કરતા કોઈની સ્પીડ વધારે નથી. તમને ખ્યાલ છે પ્રકાશની સ્પીડ 3×10⁸ મીટર પર સેકન્ડ છે. એવડી પ્રકાશની સ્પીડ છે, એટલે ઓડિયો વિડિયો સિગ્નલ છે બધા એના કન્વર્ટ કરીને એ પ્રમાણે મોકલવામાં આવે. ઓપ્ટિકલ ફાઈબર સાહેબ 4 કે 5 લેયર્સ છે, બધા ભેગા મળીને ઓપ્ટિકલ ફાઈબર રચે છે. તમને કદાચ ઈ નહીં ખ્યાલ હોય સાહેબ, અત્યારે કેટલા છે ટોટલ, મારી આગળ એક્ઝેક્ટ આંકડો હતો પણ હવે મોબાઈલ ચેન્જ થયો એમાં બધી પથારી ફરી ગઈ, કે ઓપ્ટિકલ ફાઈબરમાં તમને હું કહું ટોટલ 365 ટોટલ ઓપ્ટિકલ ફાઈબર છે, કે બે દેશ વચ્ચે જે કોમ્યુનિકેશન કરવામાં આવે એમાં પણ ઓપ્ટિકલ ફાઈબર ઉપયોગ કરવામાં આવે. પછી દરિયાની અંદર ઓપ્ટિકલ ફાઈબર રહેલા છે સાહેબ, અને આ ઓપ્ટિકલ ફાઈબરની મદદથી બહુ ઝડપથી સારી એવી ચર્ચા થઈ શકે. સર જલ્દી. બરોબર, તો એની ચર્ચા થઈ શકે, એટલે ખાસ આ બધી વસ્તુ થોડીક ઓપ્ટિકલ ફાઈબર બહુ ઉપયોગી છે એ બાબતમાં. પછી હું તમને કહું, તમને અત્યારે ખબર કે જીઓ છે, એ જીઓ આટલું સસ્તું જે નેટ આપે છે એ નેટ પાછળનું કારણ શું છે? તો જીઓનું આખા ઇન્ડિયામાં ઓપ્ટિકલ ફાઈબરનું નેટવર્ક સૌથી મોટું છે જીઓનું, જેના કારણોસર ઇઝીલી ટ્રાન્સફર કરી શકે છે અને ઇઝીલી આખું વર્કિંગ કરી શકે છે. ઓપ્ટિકલ ફાઈબર ઘણી બધા તમારે પાછળ જે બધા વાયર્સ છે, જે તમે જે કોમ્પ્યુટરમાં જે ભરાવો છો વાયર્સ, બરોબર, એમાં ઘણા બધા વાયર્સ છે, તમે જોજો કેટલાય જાડા હશે. જોજો આ ઓલા રેગ્યુલર વાયર ન હોય, એ વાયર જાડા હોય, તમે એને એક હદ કરતા એને બેન્ડ ન કરી શકો. બરોબર, બેન્ડ કરો તો એ બ્રેક થઈ જાય, એવું તમને જોવા મળે. બરોબર, તો એ બધા ઓપ્ટિકલ ફાઈબર્સ હોય કે જે સેમી ફ્લેક્સિબલ હોય. બરોબર, તો એનો ઉપયોગ, એના ઉપયોગોની તો ચર્ચા કરીએ. પછી અત્યારે તમને નહીં ખબર હોય સાહેબ, કોમ્યુનિકેશન કોના ઉપર હાલે? કોમ્યુનિકેશન જે સિસ્ટમ છે કોના ઉપર હાલે છે? મતલબ કે તમે એક દેશમાંથી બીજા દેશ સાથે તમે વાત કરો છો, કોના ઉપર હાલે? આપણે મોટા ભાગે કઈ સેટેલાઇટ ઉપર. સાચા પણ છો. જૂના જમાનામાં સેટેલાઇટ ઉપર વર્કિંગ વધારે થતું હતું, સેટેલાઇટ ઉપર વર્કિંગ વધારે થતું હતું. પણ અત્યારે તમને નહીં ખ્યાલ હોય સાહેબ, અમેરિકા છે, એ અમેરિકા વધીને 0.5 થી 1% જ ઉપયોગ સેટેલાઇટનો કરે છે. કેના માટે? કોમ્યુનિકેશન માટે. કોમ્યુનિકેશન માટે સેટેલાઇટનો ઉપયોગ અમેરિકા 1% જ કરે છે. બાકી મોટા ભાગનું ચર્ચા અમેરિકા ઓપ્ટિકલ ફાઈબરની મદદથી કરે છે. તો આ ફાઈબર ઓપ્ટિક્સના ઉપયોગ. પછી બીજા હું તમને કહું ઓપ્ટિકલ ફાઈબરના ઉપયોગ તમને કહું
તો એ ઓપ્ટિકલ ફાઈબરના ઉપયોગમાં અણનળી જઠર એમાં બહારથી કોઈ પ્રકાશ બાપુ એન્ટર કરે એમાં ઓપ્ટિકલ ફાઈબર ઉપયોગ થાય. બાયોલોજી તમારું આવ્યું એટલે હું તમને યાદ કરું પાછા. શું કહેવાય? હા, એન્ડોસ્કોપી. જો સાહેબે નામ દીધું, આપણને ખબર પડે ને. એન્ડોસ્કોપી ઓપ્ટિકલ ફાઈબર ઉપયોગ થાય, પ્રકાશ એન્ટર કરીને અંદરથી વસ્તુ જોવા માટેનો ઉપયોગ થાય. એમાં પણ ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ થાય. આમ ઓપ્ટિકલ ફાઈબર ના ઘણા બધા ઉપયોગ છે. ટૂંકું અને ટચમાં જો કહેવા જઈએ તો લોટ્સ ઓફ પોઝિટિવ્સ ઓફ ધ ઓપ્ટિકલ ફાઈબર્સ. રેડી? આંતરડા આંતરિક અવયવોની દ્રશ્ય પ્રકાશ કરવા માટે બાપુ. આંતરિક અવયવો. બરોબર, તો આ બધો ઓપ્ટિકલ ફાઈબર્સના બધા ઉપયોગો છે. રેડી? ચાલો હવે ઓપ્ટિકલ ફાઈબરનું વર્કિંગ કેમ છે? બહુ સિમ્પલ વર્કિંગ છે. તમે ખાલી સર્ચ કરજો તમારા યુટ્યુબમાં કે ફાઈબર ઓપ્ટિક્સ. ફાઈબર ઓપ્ટિક્સ કેવું એટલે તમને સમજાવશે આખે આખું, એમાં બધું દેખાડશે કે આખે આખું કેવી રીતે હોય, કેવો વાયર હોય. તમે મારી સામે લાઈવ નથી, નકર તમને મોબાઈલ લેપટોપમાં તમને દેખાડે આ વિડીયો આખે આખો કે કેવી રીતે આખું હોય. ટોટલ એક વાયર છે કે 5 થી 6 લેયરનો બનેલો. એમાં સૌથી સેન્ટરમાં ફાઈબર ઓપ્ટિક્સ હોય. ફાઈબર ઓપ્ટિક્સ સૌથી સેન્ટરમાં હોય. સેન્ટર એને માથે એનું ક્લેડિંગ એટલે આવરણ. એની માથે આવરણ ને છેલ્લે ઓલું તમને જે કલર વાળું દેખાય ને પ્લાસ્ટિક વાળું, બરોબર, પીળા કલરનો વાયર ને લાલ કલરનો વાયર ને બ્લેક કલરનો વાયર, એ છેલ્લું આવરણ હોય. એવા 5 કે 6 આવરણ હોય. એના સેન્ટરમાં આ ફાઈબર ઓપ્ટિક્સ રાખેલો હોય. નકર તમે સમજી શકો ને, નકર તો એ ઝડપથી કોટિંગ, યસ, એને ક્લેડિંગ કહેવાય, ક્લેડિંગ. બરોબર, માથે આવરણ ચડાવેલું હોય. બરોબર, હવે ઈ આવરણ કેવી રીતે આખી એનું વર્કિંગ હોય એને હવે સમજીએ. બહુ સિમ્પલ વસ્તુ છે, ધ્યાન આપજો. ચાલો, આ ઓપ્ટિકલ ફાઈબર રેડી? આ ઓપ્ટિકલ ફાઈબર ની અંદર ઈ દ્રવ્ય કાચ, બહુ સારી ક્વોલિટીના ક્વાર્ટઝ નું બનેલું હોય ઓપ્ટિકલ ફાઈબર. અને ઇન્ડિયન સાયન્ટિસ્ટ સાહેબ એની એક મજા જુદી છે. ઇન્ડિયન સાયન્ટિસ્ટે આ ફાઇન્ડ કરેલું છે એટલે ખૂબ મને ગમે છે વસ્તુ. અને એના ઉપર અત્યારે મોટા ભાગની વસ્તુ ફાઈબર ઓપ્ટિક્સ ઉપર હાલે છે. કોમ્યુનિકેશન સિસ્ટમ મોટા ભાગની ફાઈબર ઓપ્ટિક્સ ઉપર હાલે છે. બરોબર, આ એનો વક્રીભવનાંક, બહારનું માધ્યમ, અને માથે એન્વોલ્પ હોય. એન્વોલ્પ એટલે કોટિંગ. આ એન્વોલ્પ આ હોય તો આના ઉપરનું આ જે કોટિંગ કહીએ ને આપણે, ઈ કોટિંગ. આમાં કેમ અંદર સાઈ છે, સાઈ માથે કોટિંગ છે, એવી રીતે એના ઉપરનું આ કોટિંગ. હવે આ જે કોટિંગ કરેલું હોય, આ કોટિંગ નો જે વક્રીભવનાંક છે, ઈ વક્રીભવનાંક હું n1 કહું. આનો વક્રીભવનાંક જો n2 કહું, કારણ કે માધ્યમનો વક્રીભવનાંક, એટલે ઈ n2 ઇઝ ગ્રેટર ધેન n1 હોય. એટલે માથે જે આવરણ હોય, આવરણ કરેલું હોય, ઈ આવરણનો વક્રીભવનાંક અંદરના વક્રીભવનાંક કરતા બહુ નાનો હોય સાહેબ. ઓછો હોય. નાનો નો, બહુ નાનો ન હોય, પણ ઓછો હોય ટૂંકમાં. રેડી? ચાલો હવે શું થશે ધ્યાન આપજો. બહુ સિમ્પલ વસ્તુ છે. ઓપ્ટિકલ ફાઈબરની એક્સિસ. હવે શું થાય તો કે તમારા આગળ ઓડિયો છે, તમારા આગળ વિડિયો છે, એ બધાને ટ્રાન્સડ્યુસરની મદદથી ટ્રાન્સડ્યુસરની વ્યાખ્યા શું છે તો કે ટ્રાન્સડ્યુસર એક એવો ઇલેક્ટ્રોનિક પરિપથ છે કે જે શું કરે છે, એક એવું ઇલેક્ટ્રોનિક સાધન છે જે વિદ્યુત ઉર્જાને કોઈ એક પ્રકારની ઉર્જામાંથી બીજા પ્રકારની ઉર્જામાં કન્વર્ટ કરે. એક પ્રકારની ઉર્જામાંથી બીજા પ્રકારની ઉર્જામાં કન્વર્ટ કરે. બરોબર, જેમ કે તમને યાદ હોય તો રેઝિસ્ટન્સ થર્મોમીટર. રેઝિસ્ટન્સ થર્મોમીટર જે હતું એ ટ્રાન્સડ્યુસર જ હતું. વિચારો જોઈ શું કામ તો કે રેઝિસ્ટન્સ ઉપરથી ટેમ્પરેચર મેઝરમેન્ટ કરે. એટલે રેઝિસ્ટન્સ એ વિદ્યુત ઉર્જા થઈ, ટેમ્પરેચર મેઝરમેન્ટ કરે છે ઉષ્મા ઉર્જા થઈ, તો રેઝિસ્ટન્સ ઉપરથી ટેમ્પરેચર મેઝરમેન્ટ કરે તો એ ટ્રાન્સડ્યુસર. તો એ ટ્રાન્સડ્યુસરની મદદથી ઓડિયો અને વિડિયોના જે સિગ્નલ છે એને કન્વર્ટ કરીને પ્રકાશમાં કન્વર્ટ કરવામાં આવે, અને એ પ્રકાશનું કિરણ, એ કિરણને આપાત કરવામાં આવે આવી રીતે. ચલો, ઈ કિરણ અહીંયા આપાત થયું.
એક ખૂણાએ θ1 બારે હવામાંથી અંદર એન્ટર થયું એટલે શું થશે? આ લંબથી નજીક જશે. સમજો હવે અહીંયા ઈ શું થવાનું છે? આ એનો સપાટીએ દોરેલો લંબ, બરોબર? કઈ? એટલે હવા અને આ માધ્યમ એની સપાટીએ દોરેલો લંબ, આ બ્લેક લાઈન થઈ, એની સાથે બનાવેલો ખૂણો θ1 અહીંથી જશે આવી રીતે. આ એનો મૂળ માર્ગ હતો, એમાંથી લંબ તરફ વાંકું વળ્યું, આ થયો θ2. હવે માથે અથડાય તો એના માટે સપાટીએ દોરેલો લંબ આ થશે. તો વિચારો, અહીંથી એને પુનરાવર્તન કરવું હોય તો વિચારો, જે આ જે ખૂણો બને, આ ખૂણો ની કિંમત એના સી કરતા કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. એટલે અહીંયા જે ખૂણો બને છે, અહીંયા ખૂણો બને θ કહી દઉં તો θ > સી થાય. અને આ સી કોનો? તો કે હવા અને આનો નહીં, એનો નો થાય, આ માધ્યમ અને આ આવરણ ના સંયોજનના સી કરતા વધારે થાય, θ > સી થાય, તો કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. કેવું પરાવર્તન પામે? પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલે થાય શું? વિચારો, ગ્રેટર સી થાય એટલે સીધે સીધું અહીંયા આવે, અહીંયા વળી પાછો ગ્રેટર સી થાય, વળી પાછો આગળ જાય. આમ અનેક વાર પુનરાવર્તન થતા છેલ્લે તમારે જે જગ્યાએ જોઈએ છે તો આ જગ્યાએ જે સિગ્નલ આવે એ સિગ્નલ ને વળી પાછું ટ્રાન્સડ્યુસરની મદદથી પ્રકાશીય સિગ્નલમાંથી વિદ્યુત સિગ્નલમાં કન્વર્ટ કરવામાં આવે, એટલે તમારે જે વસ્તુ જોઈએ છે એ વસ્તુ તમને મળી જાય. સાહેબ ક્લિયર? એટલે આ વસ્તુ આવી રીતે આખું વર્કિંગ કરે. ચાલો, સમજી ગયા બચ્ચાઓ? રિપ્લાય આપજો બધા વ્યવસ્થિત રીતે. આવી રીતે વર્કિંગ થાય. પૂરું કરો. ડન? ચાલો, તમને પ્રશ્ન થશે. જો સાંભળો, પ્રશ્ન થાય, અહીંથી જે કિરણ એન્ટર થાય, રિફ્લેક્ટ થાય, તો આ જે ક્વાર્ટઝ છે, ક્વાર્ટઝ શોષણ કરતું જ હોય, શોષણ કરે જ, કારણ કે કોઈ પણ પ્રકાશ આપાત થાય તો શોષણ થાય. પણ બચાવ, એ 1 કિલોમીટર ટ્રાવેલ કરે ત્યારે 5% જ શોષણ થયું હોય કિરણમાંથી. એટલે જે તીવ્રતા આવતી હોય એમાંથી 5% નું જ શોષણ થાય, એનાથી વધારે શોષણ થાય જ નહીં. તમને એવું થશે, એટલે વાયરલેસ વસ્તુ જુદી છે બચ્ચા, વાયરલેસ જુદું છે. ચેપ્ટર નંબર 15 કોમ્યુનિકેશન સિસ્ટમ આવશે, બરોબર? એ ચેપ્ટર નંબર આખું જુદું છે. આપણે આ ચેપ્ટર હતું, ચેપ્ટર વયું ગયું, ચેપ્ટર વયું ગયું, આ હતું આપણા માટે, બરોબર? હવે શું થાય? તમને એમ થાય કે આ શોષણ કરે, તો કેટલાક એવી ત્રિરાશિ માંગશે કે 1 કિલોમીટરે 5% નું શોષણ, તો 20 કિલોમીટર 100% શોષણ. તો આખી માહિતીનો શું થઈ ગયો? લોસ થઈ ગયો. શું કામ માહિતીનો લોસ થઈ ગયો? બધું શોષાઈ જાય તો તમે જેમાં પિક્ચર મોકલા હોય, ઓલા ગીત મોકલા હોય, એ વયા જાય ને? નો થાય, એવું નો થાય. અમુક અંતરે બુસ્ટર રાખેલા હોય. શું હોય? તો કે બુસ્ટર મૂકેલા હોય, કે જે બુસ્ટર શું કરે, 50 કિલોમીટર ટ્રાવેલ કર્યું એટલે એનર્જી પાછી દે એને, એ બુસ્ટિંગ કરીને વળી પાછો થ્રો કરે, વળી પાછું થોડુંક ડિસ્ટન્સ ટ્રાવેલ કરે, વળી પાછું બુસ્ટિંગ કરે. હા, બુસ્ટર કરે, બુસ્ટિંગ કરે, બુસ્ટિંગ કરીને એનર્જી ટ્રાન્સફર કરે, બરોબર? એટલે શું થાય? માહિતીનો લોસ ન થાય. બીજી વસ્તુ, તો કેટલાક સ્ટુડન્ટ્સ એવું વિચારતા હશે કે 5% શોષાઈ ગયું એટલે પિક્ચર 3 કલાકનું મૂક્યું હોય તો આગલી 2 મિનિટ ને પાછલી 2 મિનિટ વહી જાય. એવું ન હોય. તમારી જે માહિતી છે, આમાં થોડીક હું નાનકડી ચર્ચા કરું, તમને મજા આવશે. તમારી પાસે જે માહિતી છે, આ સપોઝ આ માહિતીનું સિગ્નલ છે, આ સિગ્નલ ને કેરિયર વેવ, આ સિગ્નલ ને મેઇન કહેવાય, નામ ભૂલી ગયો એનું, બરોબર? આની ઉપર ઘણા બધા મિશ્રણ કરેલા હોય વેવ્સના, જેને શું કરવામાં આવે? આ વેવ છે, આ વેવની ઉપર ઘણા બધા વેવ્સ મૂકે અને એ વેવ્સને શું કરે? કોટિંગ કરી દે, એટલે આ વેવ રક્ષણ થાય. આખું ચેપ્ટર છે, કોમ્યુનિકેશન સિસ્ટમ છે આખું ચેપ્ટર, બરોબર? આ વેવ છે તો આ વેવની સાથે ઘણા બધા વેવ્સને કમ્બાઈન કરેલા હોય. હવે જે લોસ થાય, આને લોસ થવા જ ન દે, આ તો સેન્ટરમાં જ રહે. જે લોસ થાય એ ઓલા લોસ થાય કે જે બીજા એને એડ કર્યા હોય, એટલે માહિતી લોસ ન થવા દે.
બરોબર, એને કેરિયર વેવ કહેવાય, પછી મોડ્યુલેટેડ તરંગ કહેવાય, એવા ઘણા બધા તરંગ આખા બધા આવતા હોય. બરોબર, એટલે મેઇન તમારી જે માહિતી જે લઈ જાય છે, બરોબર, કેરી કરે એને કેરિયર વેવ કહેવાય. એ માહિતી લઈ જાય, માહિતી ઉપર એન્વોલ્પ હોય બધા. એ એન્વોલ્પ કેવા હોય? દોયડાના એન્વોલ્પ ન હોય. બરોબર, પણ એની સાથે ઘણા બધા તરંગ ભેગા મળીને આખો પ્રકાશ રચાતો હોય. બરોબર, એટલે એમાં આવું થાય. એટલે એવું ન વિચારવું કે 5% એટલે અડધું છેલ્લે આગલી 2 મિનિટ ને પાછલી 2 મિનિટ પિક્ચર વહી ગયું. બરોબર, પિક્ચર શોષાઈ ગયું, એવું ન થાય. બરોબર, આવું એનું આખું વર્કિંગ હોય. કોમ્યુનિકેશન સિસ્ટમમાં હજી ડિટેલમાં આવશે આના વિશે ભણવાનું, પણ ચેપ્ટર છે નહીં આપણે આ વખતે. પણ હવે જોઈએ કે કેવું કરે છે. હા, યસ, એડ કરીને જ મોકલે. જ્યારે અહીંથી ઇન્સિડન્ટ કરે, કારણ કે આને ટ્રાન્સમિટ કરવાનું હોય, તો જે ટ્રાન્સમીટર હોય, ટ્રાન્સમીટર એડ કરીને જ આ બધું એડ કરીને જ મૂકે, એડ કરીને જ મોકલે વિમલ. એટલે આવી વસ્તુ થાય. એટલે હવે ડિપેન્ડ કરે છે. ના, એવું ન હોય. હવે તમે કેવા પ્રશ્નો પૂછે. હેડફોનમાં કોટિંગ હોય? કોટિંગ ન હોય એમાં. શેના કોટિંગ? હેડફોનમાં શેના કોટિંગ કે જયરાજ? બરોબર, હવે ઈ ડિપેન્ડ કરે છે કે 13 તારીખની નીટ જાય, એ નીટમાં શું પૂછે છે સિલેબસમાં. બરોબર, કારણ કે જે 15મું ચેપ્ટર હતું કોમ્યુનિકેશન સિસ્ટમ, જૂના સિલેબસમાં હતું, એ આ સિલેબસમાં નથી લીધેલું. બરોબર, સિલેબસમાં જ નથી, 14 ચેપ્ટર સુધી જ છે. બરોબર, જોઈએ પછી એના ઉપરથી આપણને ખબર પડે કે આપણે ભણવાનું થશે કે નહીં થાય. રેડી? ચાલો જોવો. તો આ વસ્તુ થશે. એટલે અહીંયા જે થીટા છે, આ થીટાની કિંમત ગ્રેટર ધેન સી થવી જોઈએ. હવે થોડુંક વિચારજો, અહીંયા તમે આ એંગલ ચેન્જ કરશો તો સામે આ એંગલ ચેન્જ થશે. આ એંગલ ચેન્જ થશે તો એ મુજબ આ એંગલ ચેન્જ થશે. અને આ એંગલ ચેન્જ થાય તો આ એંગલ એવી રીતે જ ચેન્જ થવો જોઈએ કે જેની કિંમત ગ્રેટર ધેન સી જ રહે. જો સી કરતા ઓછો થાય તો કામ પૂરું. મતલબ તમે અહીંયા એક એંગલની રેન્જ મળે કે ઈ જ એંગલની રેન્જમાં તમે કિરણને અંદર એન્ટર કરી શકો, એનાથી વધારે ન ચાલે. ઈ રેન્જ હોય, ઈ રેન્જમાં તમારે કિરણને એન્ટર કરવું પડે. બરોબર, ચાલો. તો આવી રીતે આખું વર્કિંગ થાય છે. ચાલો, હવે એવો જ એક સમ છે, તમે સમ કરશો એટલે તમને સમજાઈ જશે. સ્વાધ્યાય કાઢો બચાવાલો. સ્વાધ્યાયમાં તો કેટલાક સ્ટુડન્ટ્સને એવું પણ થાય કે સર આમાં વાયરિંગ ન કરવામાં આવે. વાયરિંગ શું? માથે કોટિંગ ન કરવામાં આવે તો શું થાય? કોટિંગ ન કરીએ તો આપણે આ એન્વોલ્પ છે એ ન કરીએ તો શું કામ? સ્ટુડન્ટ્સ એવું કહેતા હશે કે સર આ કોટિંગ ન કરીએ તો હવા તો છે જ ને, હવાનો વક્રી ભવનાંક ઓછો જ હોય. બરોબર, તો કોટિંગ ન કરીએ તો એની પાછળના ઘણા બધા પ્રોબ્લેમ ઈ થાય કે ઈ વાયર છે, ઈ વાયર એક તો એની સેફટી છે, સેફટી ઘટી જાય, પહેલી વાત. બીજી વાત કે ઈ જે વાયર છે એના ઉપર આ બધા હવાના રજકણો બધા બેસે, એના લીધે માહિતીનો લોસ થવાનું પ્રમાણ વધી જાય. પણ માહિતીનો લોસ થવાનું પ્રમાણ વધી જાય એટલે એનો યુઝ કરવામાં ન આવે. એટલે કોટિંગ તો કરવું જ પડે. બરોબર, ચાલો જોવો. 9.17 કાઢો. 9.17 સ્વાધ્યાયનો. સ્વાધ્યાયનો દાખલા નંબર 9.17 કાઢો. હાલો ઝડપ કરજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 9.17. આકૃતિ 9.32 માં કાચના ફાઈબરમાંથી બનાવેલ 1.68 વક્રી ભવનાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ દર્શાવ્યો છે. રેડી? 1.68 માઇક્રો 1.68 વક્રી ભવનાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ દર્શાવ્યો છે. બહારની બાજુ 1.44 વક્રી ભવનાંક ધરાવતા દ્રવ્યનું આવરણ કરેલું છે. ચાલો, એટલે તમને બે કિંમત દીધેલી છે. સૌથી પહેલી કિંમત આપેલી છે n1, n2. પેલા n2 આપ્યો છે 1.68 અને n1 1.44. 1.68 અને 1.44. રેડી? ચાલો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણોના નળીને અક્ષ સાથેનો કોણનો વિસ્તાર એટલે કે રેન્જ જણાવો. અક્ષ સાથેના કોણની રેન્જ જણાવો. અક્ષ સાથેના કોણની રેન્જ જણાવો. ચાલો સાહેબ, શું રેન્જ થવી જોઈએ? θ1 ની કિંમત શું? કઈ રેન્જમાં θ1 ની કિંમત હોવી જોઈએ? ચાલો, ક્યાંથી કરશો આપણે? એની આઈડિયા? ચાલો વિચારો. સમામાં આખો રિપ્રેઝેન્ટેડ જ છે, હમણાં થઈ જાય. ક્યાંથી સ્ટાર્ટ કરશું બોલો?
વોટ ડુ યુ થિંક? ચલો હવે નાનકડો સમ છે, આવડી જવો જોઈએ. એ બી અને સી જરૂર પડે તો. ચાલો ક્યાંથી સ્ટાર્ટ કરશું? વિચારો. મતલબ કે θ1 ની રેન્જ જોઈએ છે. કેમ કરાય? ચાલો આપો આપો આન્સર આપો. હાલો હાલો, એક અડધી મિનિટ આપી તમને અડધી મિનિટ આપી. શું મગજ હાલે છે કેજો. ચાલો હાલો, કોઈ નથી કેતું, બોલો. નો આવડે તો ના તો પાડો. તમને આવું ઈઝી કેદી નથી આવડવાનું, આવડવા માંડ્યું એ નથી સમજાતું મને. હાલો, એ બધે મેથ્સના લેક્ચરમાં બૂંગિયા જ મારતા હતા અડધા તો. ઇન્ટિગ્રેશન નથી આવડતા, ફોર્મ્યુલા. હાલો, આવતા વીકમાં પેરેન્ટ મીટ છે જ, ત્યારે આપણે બધે ભેગા થઈએ છીએ. જરાય મૂંઝવમાં દીકરાઓ તમારી હોજાડી દઉં કે નહીં જોજો તમે. સરખું નહીં કર્યું હોય ને તો. એ કેમ ગોતશું? હાલો હાલો હાલો, સી ગોતા. યસ, પેલા સી ગોતવો પડે. જોવો સાંભળો, તમારે સિમ્પલ કોમન સેન્સ વાપરો. આ થીટા ની ઓછામાં ઓછી કિંમત સી જેટલી હોવી જોઈએ, પૂરું. આ થીટાની કિંમત સી જેટલી હોવી જોઈએ, એના પ્રમાણે તમને આ θ2 મળશે, એના પ્રમાણે તમને θ1 મળશે. શું કામ મૂંઝાવશો ભાઈ? થોડી કોમન સેન્સ વાપરો ને યાર. તમને એવું કીધું છે કે પૂર્ણાંતરિક પરાવર્તન થાય એના માટે θ1 ની રેન્જ શું? તો તમે એ વિચારો, પૂર્ણાંતરિક પરાવર્તન ક્યારે થાય? તો કે θ ની કિંમત ગ્રેટર ધેન સી હોવી જોઈએ. મતલબ કે θ ઇક્વલ ટુ સી હોય એટલે કામ થઈ જાય. હા કે ના? અને ગ્રેટર ધેન સી એટલે થોડુંક જ વધારે હોવું જોઈએ ને. તેનો મીનિંગ અહીંયા જે થીટા છે, અહીંયા થીટાની કિંમત ગ્રેટર ધેન સી થાય તો જ પૂર્ણાંતરિક પરાવર્તન પામે. આ લખ્યું છે. તો પેલા સી ગોતો. ઈ સી મુજબ આ થીટાની કિંમત થશે. ઈ એના મુજબ તમને આ θ2 મળશે, અને એના θ2 મુજબ તમને θ1 મળશે. શું કામ મૂંઝાવશો? હાલો, સમજા કે નો સમજા? એટલો તો રિપ્લાય આપો. બોગાવ. બીજા કોઈ આન્સર નો આપ્યો, બોલો. મહાદેવ મહાદેવ. હાલો જોવો તો શું થશે. આ લખ્યું એન એ એટલે એર, એર એટલે 1 લખી નાખો. ચાલો, થીટા ગ્રેટર ધેન સી થાય તો જ કિરણ પૂર્ણાંતિક પરાવર્તન પામે. પેલા સાઇન સી ગોતો. સી બિંદુ એ ક્રાંતિકોણ સાઇન સી ઇઝ ઇક્વલ ટુ નાના છેદમાં મોટું, નાનો એટલે n1 ના છેદમાં n2. સી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ n1. n1 ની કિંમત શું થશે? 1.44 ના છેદમાં 1.68. હાલો ગોતો. લાઇટ રિફ્રેક્ટિંગ સ્ટ્રક્ચર. લાઇટ રિફ્રેક્ટિંગ સ્ટ્રક્ચર. રિફ્રેક્ટિંગ એટલે વક્રીભવન. ડિફ્રેક્શન એટલે વક્રીભવન. આ તો કૃતિ તું ક્યાં ખોટી હતી? n1/n2 સાચી જ છો. કૃતિ તું તો સાચી જ હોય ને. હાલો, આ ગયો સી ગોતી ગયો. આટલું જ કરી દો યાર. હવે તમે તો પછી હાવ આખો દાખલો હું કરી નાખું થાય. આ નથી મળે ને તમને? હાલો, દેવરાજ દેવરાજ સી જોઈ એલા સાઇન ઇનવર્સ ગોતવાનો છે.
માતાજીની દયા છે બેટા? હે બેટા? બટા .8571 થાય, પણ સાઇન ઇનવર્સ .8571 શું થાય? કેવા ખોટી કરો હો તમે. આમાં આન્સર આવી ગયો હોવો જોઈએ. આ જય ને કિનલ ને છે ક્યાં બધાય? અમન ને બધાય છે ક્યાં? શું કરે છે? આ હિત ને ઓલો કરણ કુશ તો દેખાતો જ નથી. છેલ્લા કેટલાય દી થયા. પછી સિદ્ધરાજ નથી દેખાતો. આઈ જાય 59 ડિગ્રી પરફેક્ટ આવે છે. મન ખ્યાલ નથી, તમને ખબર. હાલો અમન કે છે 59, કૃતિ 59 કે છે, જય 59 કે છે. હાલો હાલો હાલો, વાહ ગાંડા વાહ, 4.92 હો ભાઈ ભાઈ, વાહ વિમલ વાહ. બધા 59 કે ના 4.92. મહાદેવ 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 59. હાલો, એટલે થીટા ની ન્યૂનતમ કિંમત થીટાની ન્યૂનતમ કિંમત 59 ડિગ્રી થવી જોઈએ. આ ન્યૂનતમ થાય તો આ મેક્સિમમ થાય. ઓબ્વિયસ છે. આ મિનિમમ બનશે, આ 90 નો એંગલ. આ મિનિમમ બને તો આ મેક્સિમમ થાય. તેથી થીટા 2 ની મહત્તમ કિંમત 90 ડિગ્રી માઇનસ 59 ડિગ્રી 31 ડિગ્રી થાય. હાલો, therefore theta 2 max is equal to 31 ડિગ્રી. હાલો હવે મળી જાય theta 1 max એ બિંદુએ સ્નેલનો નિયમ વાપરતા n a sin theta 1 n અહીંયા મેક્સ છે ને, આ મેક્સ છે તો અહીં મેક્સ જ થાય. બરોબર, થીટા 1 મેક્સ લખજો પૂરું. n2 sin થીટા 2 મેક્સ. હાલો વેલ્યુ મૂકો એટલે કામ પૂરું આપણું. sin theta 1 max is equal to n2 ની વેલ્યુ છે 1.68 sin 31 ડિગ્રી. હાલો sin 31 કેટલા થાય? sin 31 કેટલા છે? sin 31 કેટલા છે બચ્ચાઓ? 31 ડિગ્રી જોવો sin. હાલો કેટલાય નજી ખૂણા જોતાય નહીં આવડતો. માતાજીની દયા વાળા કેટલાય છે આમાં. હા કેટલાય ખૂણા જોતાય નહીં આવડતો. હમણાં 12મું પૂરું થઈ જાય એટલે ઈ પાસ થઈ જાય એટલે આપણે જંગ જીતી ગયા સાહેબ. મારે નાચવું છે અત્યારે. ઈ લોકો પાસ થઈ જાય ને જેને ખૂણા ગોતતા નથી આવડતા મારે નાચવું છે. 99.99 આવશે તો નહીં નાચું, પણ આ બધે પાસ થઈ જાય ને એટલે હું નાચીશ. આમ બે ફામ નાચીશ મન મૂકીને. .51 હાલો સરસ. હાલો આ ગુણાકાર કરો. આ ગુણાકાર કરી દો. હાલો બહુડાય. હાલો 1.68 ગુણ્યા 0.51 કેટલા થાય? અને એના ઉપરથી થીટા મેક્સ ગોતી દો. ડાયરેક્ટ થીટા મેક્સ ગોતી દો. હાલો સ્ટેપ વધારવા જ નથી. હાલો થીટા મેક્સ કેટલા થશે ગોતી દો. વિમલ મને તારો જ વીમો લાગે બેટા. તું દાંત કાઢમાં સાચું કા મન મૂકીને નાચવાનો હું જેવો ન કરતો એવો. એ ડાયરેક્ટ ગોતીને દ્યો. વાહ વિમલે કઈક ગોતીને દીધો. વાહ વિમલ વાહ. 59.91. અને આ બધું વિમલ ઓમાંથી ગોતીને દે સીધો કેલ્સીમાં. બાપુ કેલ્સીમાં માડું કરીને ઓલું હોય ને સાયન્ટિફિક કેલ્સી
મોબાઈલમાં આવતું જોઈએ સાયન્ટિફિક કેલ્સી, એમાં આડું કરીને વિમલ કો જોઈ લઈએ કે આમાં શું આવે. માતાજીની દયા છે હો ભાઈ. 60 ડિગ્રી, ગ્રેટ, બરોબર છે. ચાલો બરોબર આન્સર આવે છે, 60 ડિગ્રી આવશે. ચાલો આમ અક્ષ સાથે આપાત કોણ ની શક્ય કિંમત, હાલો શું થાય? મેક્સિમમ 60, મિનિમમ 0, 0 લેસ ધેન થીટા લેસ ધેન 60 ડિગ્રી થવું જોઈએ. 0 નો ચાલે, 0 તમે 0 રાખો તો સીધે સીધું આયલું જાય, પરાવર્તન ને મારો ગોળી. રેડી? થીટા લેસ ધેન 0 લેસ ધેન થીટા લેસ ધેન 60 ડિગ્રી થાય, થીટા 1. હાલો હવે શું કીધું છે બીજા પ્રશ્નમાં? બીજા પ્રશ્નમાં હોમવર્કમાં કરી નાખજો. જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ના કરવામાં આવે તો તમારો જવાબ શું છે? આવરણ ન કરે એટલે ઉપર એર, તો અહીંયા N1 ની જગ્યાએ એર આવી જાય, એટલે બધા ચેન્જીસ થઈ જાય. રેડી? પતાવી દેજો, આ હોમવર્કમાં છે. કરી નાખશો ને કે નહીં થાય? રિપ્લાય આપજો, થઈ જશે કે નહીં થાય? હાલો રિપ્લાય આપજો, થઈ જશે? એમાં તો જવાબ દો થઈ જશે. ભલે ને પછી જોઈને જ લખવું હોય પણ કાંઈક મને આમ હિંમત તો આપો કે સાહેબ ધરે ટેન્શન લ્યો, આમ જોઈને લખ નાખશું પણ થઈ જશે. તમે આમ હિંમત આપો ને તો મને આમ હિંમત રહી યાર. કાંઈક હિંમત તો દો આમ. તમે જરાય ટેન્શન લ્યો, આમ ગમે તેમ કરીને કોકમાં આજુબાજુ કરીને પાસ તો થઈ જ જાઓ. 5-7 જણામાં તો એવું મને 2-5 જણા એવા જ દેખાય છે. હાલો સારું લ્યો, મળશું પાછા નેક્સ્ટ લેક્ચરમાં. હેવ અ ગ્રેટ ડે, ટાટા બાય બાય, સી યુ, फिर मिलेंगे चलते चलते.